નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ દેસાઈ અને વીટીવી આપના માટે ખાસ રજૂઆત લઈને આવ્યું છે પ્રોપર્ટી સોલ્યુશન. પ્રોપર્ટી સોલ્યુશનમાં અમે આપને ગુજરાતના અલગ અલગ શહેરોના અલગ અલગ ડેવલપર્સની પ્રોપર્ટીથી પરિચિત કરાવીશું. આજે સૌથી પહેલાં આપને લઈને જઈ રહ્યા છીએ અમે માધવ ગ્રુપની એક પ્રોપર્ટીથી પરિચિત કરાવવા માટે. એ થલતેજ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટી છે. સૌથી પહેલાં આપણે મળીએ માધવ ગ્રુપના એમડીને. કેમ છો મનીષભાઈ? અમે વીટીવી પર અમારા દર્શકો માટે પ્રોપર્ટીનો નવો શો શરૂ કરી રહ્યા છે, પ્રોપર્ટી સોલ્યુશન. અને સૌથી પહેલાં તમારી જે પ્રોપર્ટી છે એ અમે દર્શકોને બતાવવા માગીએ છીએ માધવ ગ્રુપની. તો તમારી ઓફિસમાં પહેલાં તો તમારા સ્ટાફનો અમને પરિચય કરાવો અને દર્શકોને પણ કરાવો. આવો મનીષભાઈ, પ્લીઝ કમ. હવે તમારી આ જે સિંધુ ભવન પર ઓફિસ એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો ક્યાં આવી કહેવાય? સિંધુ ભવન રોડ પર તમે જ્યારે સિંધુ ભવન વાળો હોલ જોશો તો એ હોલની એક્ઝેક્ટ બાજુમાં આપણું લાલ કલરની ઓફિસ છે, માધવ કોર્પોરેટ હાઉસ. ઓકે. એક્ઝેક્ટ સિંધુ ભવન હાઉસથી પહેલા આપણી આવી ગયેલી છે. અને બીજી જાણીતી વસ્તુ કરીએ તો મેંગો રેસ્ટોરન્ટની સામે છે આપણે. ઓકે. અમારું એક મીટિંગ રૂમ છે. ઓકે. જેમાં જનરલી ટેકનિકલ્સ બધી અમારી ચર્ચાઓ થતી હોય ત્યારે ટેકનિકલ મીટ્સ આની અંદર થતી હોય છે અમારી. માધવ નામ રાખવા પાછળનું કારણ કંઈક ધાર્મિક કે એવું કંઈ ખરું કે? માધવની સિરીઝ કહીએ અથવા તો માધવ નામ કહીએ એ લોકો અમે લોકો લગભગ 2002-03 એડોપ્ટ કર્યું. ઓકે. એટલે અત્યાર સુધીમાં જો પ્રોજેક્ટની વાત કરીએ તો માધવ ગ્રુપે આઈ થિંક 20 પ્રોજેક્ટ કર્યા હશે. એની આજુબાજુમાં કહી શકો તમે. હા. તો અમિતભાઈ, આ તમારી ઓનરશિપ વાળી કંપની કહી શકાય કે પાર્ટનરશિપ? પાર્ટનરશિપ જે પણ છે બધા જ વર્ષોથી જાણીતા એકબીજાની સાથે છે, એવા જ ભાગીદારો થઈ એના પ્રોજેક્ટ બનાવેલી છે. તો આપણે અમિતભાઈ અત્યારે કયા પ્રોજેક્ટ પર જઈ રહ્યા છે? આપણે દર્શકોને કયો પ્રોજેક્ટ બતાવી રહ્યા? આપણે આજે અવર આઇકોનિક 2 નામનો પ્રોજેક્ટ છે અમારો, જે 38th ફ્લોર એટલે 38 માળના ટાવરો છે આપણા, જેમાં 2 ટાવર છે 38 ફ્લોર સુધીના છે, એ બ્લોક અને બી બ્લોક. સી બ્લોક અને ડી બ્લોક છે 33 ફ્લોર સુધીના છે. એ આપણે પ્રોજેક્ટ આજે લાઈવ જોવા જઈશું. આવો. અમિતભાઈ, આપણે હવે તમારી ઓફિસથી તો નીકળ્યા સિંધુ ભવનથી. એક્ઝેક્ટ તમારી સાઇટનું લોકેશન તમે જો કહો તો? આપણું થલતેજમાં આ લોકેશન કહી શકાય સાઇટનું. એટલે એસજી હાઈવે થી લગભગ 2 થી 3 મિનિટના ડિસ્ટન્સ ઉપર આપણી આ સાઇટ આવેલી છે. એટલે એરિયા થલતેજ થલતેજ જ એરિયા કહી શકો તમે એને. સિંધુ ભવન થી વાત કરીએ તો લગભગ 1.5 કિલોમીટરમાં કે 1.5 કિલોમીટરમાં આપણી સાઇટ આવી જાય છે. એટલે સિંધુ ભવન ને એકદમ કનેક્ટેડ કહી શકાય એવો જ એરિયા કહી શકો તમે. થલતેજ એટલે સારામાં સારું જે રહેવા માટે એમ કહી શકો તમે. છેલ્લા 20 વર્ષ 25 વર્ષથી જોઈએ છે અમદાવાદની અંદર જ્યાં નવા ડેવલપ થાય એ આપણો થલતેજ એરિયા, જેની અંદર આપણો પ્રોજેક્ટ છે. પણ આસપાસની જો કનેક્ટિવિટીની વાત કરીએ, ધારો કે આમ શિલદ નીકળાય કે રિંગ રોડ નીકળાય કે હાઈવે ઉપર આવ્યા પછીની કનેક્ટિવિટીની ચર્ચા કરતા એક્ઝેક્ટ સામે પેલેડિયમ મોલ છે. એ જ રીતે પછી પેલેડિયમ મોલની ચર્ચા કર્યા પછી આ બાજુ પહેલા ઝાયડસ હોસ્પિટલ આવી ગઈ. એટલે કનેક્ટિવિટીની ચર્ચા કરતા એસજી હાઈવે થી 2 મિનિટ 1 મિનિટના ડિસ્ટન્સમાં સિલજ બાજુની કનેક્ટિવિટી મળી રહી છે. આ બાજુ ટ્રાન્સપોર્ટેશન માટેની વાત કરીએ તો સૌથી સારામાં સારું ટ્રાન્સપોર્ટેશન આપણને મેટ્રો મળવાનું છે, જે આપણા પ્રોજેક્ટથી કહી શકો કે 300-400 મીટરના ડિસ્ટન્સ ઉપર આવી ગયું. અને આઈ થિંક તમારી સાઇટની બહાર જ એક નવો બ્રિજ બની રહ્યો છે. હા, એ અત્યારે બ્રિજ છે સાયન્સ સિટીના કનેક્ટેડ બ્રિજ છે. એટલે એવું કહી શકાય કે પહેલા એવું હતું કે સાયન્સ સિટી જવું હોય થલતેજથી તો એસજી હાઈવે ઉપર થઈને તમારે બહાર નીકળવું પડતું હતું. એ વસ્તુ હવે ચેન્જ ઓવર થઈ ગઈ અને એક્ઝેક્ટ આપણી બહાર જ જે મોટો રોડ બન્યો છે 100 ફૂટના રોડ પરથી જે બ્રિજ છે એ ડાયરેક્ટ ટુ કનેક્ટિવિટી ટુ સાયન્સ પાર્ક અને સાયન્સ સિટી. આપણે અમદાવાદની જાણીતી ક્લબ્સ કહો કે જેમને આપણે ત્યાં એન્ટરટેનમેન્ટની રીતે કહો, તમે એક પેલેડિયમ મોલ તો કીધું છે, રાઈટ, પણ એ સિવાય આજુબાજુ બીજી શું વસ્તુઓ ઇઝીલી અવેલેબલ થાય? જેમ કે કહી શકીએ કે રાજપથ ક્લબની ચર્ચા કરીએ તો રાજપથ ક્લબ છે એ આપણાથી લગભગ 2 થી 2.5 કિલોમીટરના ડિસ્ટન્સમાં આવી જાય છે. એ જ વસ્તુ આગળ કર્ણાવતી ક્લબ છે. સાયન્સ સિટી બાજુ જઈએ તો બેબીલોન ક્લબ પેલી બાજુ બનેલી છે. એવી જ વસ્તુ કહીએ તો આપણી એક્ઝેક્ટ બાજુના પ્લોટમાં ઓક્સિજન પાર્ક છે, જે ઓક્સિજન પાર્ક લગભગ 5 થી 7,000 વારના પ્લોટમાં અને ફૂલ્લી ડેવલપ થઈ ગયું છે. આજુબાજુના સરાઉન્ડિંગમાં 2-3-4 કિલોમીટરમાં બહુ જ સારા રેસ્ટોરન્ટ્સ, મોલ, આ બધા જ કલ્ચર, એ બધી વસ્તુ અવેલેબલ છે. આઈ થિંક આપણે આવી ગયા તમારી સ્કીમ. એક અવર 2 પણ તમારું રાજપથની પાછળ છે? અવર 2 રાજપથની પાછળ છે, જે આપણું હમણાં પૂરું થઈ ગયું છે, જેનું બીયું આવી ગયેલું છે.
એક અવર 3 છે જે આંબલીમાં છે, ઓકે. એનું પણ હમણાં બીઓ આવી ગયેલું છે. અને આ બધામાં ધીરે ધીરે મેમ્બર્સ હવે રહેવાના ચાલુ થઈ ગયેલા છે. તો એવી ચર્ચા કરીએ તો આપણી પાસે બીજા 2 અહીંયા કેબિન છે કે જેની અંદર મારા એન્જિનિયર્સ બેસતા હોય છે અને ટેકનિકલ સ્ટાફ બેસતો હોય છે. મિતુલભાઈ છે, જે આખા પ્રોજેક્ટ ને મેઇન જવાબદારી સંભાળવા માટેની એમની છે. અહીંયા આવેલા મેમ્બર્સ છે એની ટેક કેર ધ્રુવિલ કરે છે. રાઈટ. હવે આ તમારી સ્કીમની વાત કરીએ તો હજી તો અંડર કન્સ્ટ્રક્શન છે. તો તમે જે અહીંયા સેમ્પલ બનાવ્યું છે, રાઈટ, એ આપણે અંદરથી જોઈએ. આઈ થિંક 4 BHK જ છે બધા જ અપાર્ટમેન્ટ અહીંયા 4 BHK છે. અને રેરા કાર્પેટની ચર્ચા કરીએ તો લગભગ 2000 થી 2200 સ્ક્વેર ફીટના રેરા કાર્પેટના અપાર્ટમેન્ટ છે આપણને. બરાબર. બેઝિક અપાર્ટમેન્ટ ધેટ્સ કોલ્ડ 2200 સ્ક્વેર ફીટ રેરા કાર્પેટ એરિયા. એટલે રેરા કાર્પેટ થી પછી સુપર બિલ્ટઅપની ઘણી બધી વ્યાખ્યાઓ અલગ અલગ હોય છે. કાર્પેટની વાત કરીએ તો 2200-2300 સ્ક્વેર ફીટ થી આજુબાજુમાં કહી શકો. અને અહીંયા તમે જે કહો છો એ બેઝિક સિવાય એક ડુપ્લેક્સ અને પેન્ટહાઉસ એવા ઓપ્શન, એવા પણ સરસ મજાના ઓપ્શન છે કે જેમાં 18માં માળે હોય, 22માં માળે હોય, 27માં માળે હોય, એવા ડુપ્લેક્સ પણ છે. આ આપણે સેમ્પલ છે. એટલે લિફ્ટ આ રીતે ખુલવાની દરેક ફ્લોર ઉપર પ્રાઇવેટ લિફ્ટ છે. એટલે દરેક અપાર્ટમેન્ટને એક પ્રાઇવેટ લિફ્ટ મળે, એ સિવાયની એક સર્વિસ લિફ્ટ મળે અને એ સિવાયની એક ફાયર લિફ્ટ મળે. એટલે આમ ઓવરઓલ જોઈએ તો એક ફ્લોર પર 2 અપાર્ટમેન્ટ છે અને એ 2 અપાર્ટમેન્ટ વચ્ચે ટોટલી 4 લિફ્ટો લાગેલી હોય. એટલે પ્રાઇવેટ ફ્લોરની અંદર એક લિફ્ટો ઇન્ડિવિજ્યુઅલ ખુલે અને એ સિવાયની 2 લિફ્ટો, જેમાં વાત કરી કે આપણે એક ફાયર લિફ્ટ છે અને એક આપણી પબ્લિક લિફ્ટ છે. તો આપણે અંદર એન્ટર થઈએ પછી આ પહેલો બેડરૂમ આવ્યો. આ બેડરૂમ મનીષભાઈ અમારો અત્યારે 21 ફૂટ બાય 11 ફૂટની સાઈઝનો છે. ઓહો, ખૂબ વિશાળ સાઈઝ. એટલે આને માસ્ટર બેડરૂમ તરીકે પણ તમે ગણી શકો. ઇવન તો આ ડિઝાઇન અમે એ રીતે જ કરી છે કે જે વાસ્તુ કોમ્પ્લાયન્સ હોય. વાસ્તુમાં ઘણી વખત એવું થાય છે કે સાઉથ વેસ્ટના બેડરૂમને લોકો મહત્વ આપતા હોય છે કે બરોબર સાઉથ અને વેસ્ટર્ન ડિરેક્શનનો જે બેડરૂમ આવે એ માસ્ટર બેડરૂમ હોય. તો અમારા દરેક અપાર્ટમેન્ટ અમે એવી રીતે ડિઝાઇન કરી છે કે સાઉથ વેસ્ટનો જે પણ બેડરૂમ આવે એ માસ્ટર બેડરૂમ તરીકે ટ્રીટ કરીએ. તો આ અપાર્ટમેન્ટ અત્યારે જોઈ રહ્યા છે એમાં આ સાઉથ વેસ્ટની એક ડિરેક્શનનો અપાર્ટમેન્ટનો બેડ છે. તો એ એટલી જ સરસ હેલ્ધી સાઇઝ આપી છે કે જેમાં માસ્ટર બેડરૂમ તરીકે તમે ઉપયોગ કરો છો વાસ્તુ પ્રમાણે તો કરી શકો છો. એક આખું ડબલ 2 વ્યક્તિ માટેનું આખું વોર્ડરોબ લાગેલું છે. સરસ મજાનું છે. આ ડબલ બેડ લાગેલું સાઇઝ છે. સીટ આઉટ. આ એસી જે છે, આ એસી બધા તમે આપવાના કે અમે સ્કીમની અંદર VRF કરીને આપીએ છીએ તમને. ઓકે. એટલે આખા જ ઘરને અમે લોકો VRF પહેલેથી જ કરીને આપીએ છીએ. આવા આપણા દરેક પ્રોજેક્ટને VRF આપ્યા છે અત્યાર સુધી. તો એમાં કોઈ જ તકલીફ નથી પડવાની તમને. અને જે ફ્લોર અહીં દેખાઈ રહ્યું છે, આઈ થિંક વિટ્રીફાઈડ ટાઇલ્સ છે પણ સાઈઝ મોટી છે. આ 6 ફૂટ બાય 4 ફૂટની વિટ્રીફાઈડ ટાઇલ્સ છે. ઓકે. અને આપણી USP એક જ છે સૌથી મહત્વની કે આપણે ઘર જે પણ બતાવીએ છીએ એ સ્પેસિફિકેશન આપણે સ્કીમની અંદર આપીએ છીએ. ઓકે. ઇવન તો બહુ જ સારી વસ્તુ વિન્ડોની પણ ચર્ચા કરીએ. હા, આઈ થિંક આજે તમે વિન્ડોની વાત કરી રહ્યા છો. રિયલમાં આ જ વિન્ડો અમે લોકો સાઇટ ઉપર પણ ઇન્સ્ટોલ કરીએ છીએ. આ વિન્ડોની સૌથી વધારે સરસ મજા છે કે અહીંયા સેફટી ગ્રીલ આવી ગઈ મારી. વિન્ડો જ્યારે પણ ઓપન થાય છે ત્યારે સિંગલ હેન્ડેડ તમે વિન્ડો ઓપન કરી શકો. અત્યારે અવાજ પણ આપ જોશો કે બહારનો અવાજ કેટલો આવે છે. અને જેવી મારી વિન્ડો ક્લોઝ થઈ, આ એટેચ ટોયલેટ બાથરૂમ છે. હા, બાથરૂમ આવી ગયું. અને આની અંદર જે તમે ફિટિંગ્સ ને સેનેટરી વેર છે ટોટોના તમે યુઝ કરો છો. અહીંયા આઈ થિંક બતાવેલું છે ટોટોનું બધી જ વસ્તુ છે. સેનેટરી વેર અને આ પ્રમાણેની શાવર સિસ્ટમ લાગેની આવે. શાવર સિસ્ટમ આ પ્રમાણે છે. આની અંદરની એક બહુ જ સરસ વસ્તુ કહી શકાય. અત્યાર સુધીમાં તમે કોઈ પણ પ્રોજેક્ટ જોશો તો ફિમેલ માટેના શાવર માટેના પ્રોવિઝન્સ સ્કીમોની અંદર બહુ જ ઓછા લોકો આપતા હોય છે. હવે આ એક USP કહી શકીએ માધવની કે આજે મેલ અને ફિમેલમાં કોઈ પણ વખત ફિમેલની ચર્ચા કરો તો એ લોકો ડાયરેક્ટ ઓવરહેડ શાવર નથી લઈ શકતા. અને એ જગ્યાએ ફિમેલ માટે મારે હેન્ડ શાવર મસ્ટ છે. રાઈટ. હેન્ડ શાવર જે વાત કરી USP, તો આ હેન્ડ શાવર તમે ઓપન કરીને પણ યુઝ કરી શકો છો. તમે બેઠા બેન્ચ ઉપર પણ યુઝ કરી શકો છો અને ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો. રાઈટ. નીચે બકેટ ભરવા માટેનું પ્રોવિઝન પણ આપેલું છે. અને સૌથી સરસ કહી શકો તો બધા જ ફિટિંગ્સ મિક્સર થર્મોસ્ટેટ સાથેના છે. રાઈટ. હવે આ ડ્રોઈંગ રૂમ છે અહીંયા. આ ડ્રોઈંગ રૂમ છે. ઓકે. એટલે આ બી ખાસી સ્પેશિયસ સાઈઝ છે. આઈ થિંક ડ્રોઈંગ, ડાઇનિંગ એટલે આ બધું કમ્બાઈન છે આખું. ઓપન સ્પેસ પણ આટલા નાના ઘરમાં પણ એક રીતે આમ તમે જોશો
તો ત્યાં જુડાવનું પણ પ્રોવિઝન મળ્યું છે મને. એટલે એટલે આ આખું લગભગ 8 થી 10 વ્યક્તિ માટેનું સીટ આઉટ તમે અહીંયા Yes, ડ્રોઈંગ રૂમ ની yes, અંદર yes, કરી yes. શકો છો. 6 માણસનું ડાઇનિંગ ટેબલ સરસ આ સેટઅપ પ્રમાણેનું આખું ડાઇનિંગ અહીંયા સેટ સરસ સેટઅપ થઈ જાય છે. અને આ બાલ્કની આઈ થિંક ખાસી વિશાળ મળી રહી છે. બાલ્કની તમે જોશો તો બાલ્કનીની સૌથી બ્યુટી એ જ છે કે આ ઘરની અંદરની બાલ્કનીની સાઇઝો પણ જોશો તો પણ ઘણી લ્યુક્રેટિવ અને ઘણી મોટી સરસ મજાની સાઇઝ. એટલે આ કિચન છે. હવે આ જે અંદર એપ્લાયન્સીસ બધું આપેલું છે, ચીમની છે ધારો કે માઇક્રો છે કે આ બધું તમે આપો છો કે ના, અમે મનીષભાઈ આ બધી વસ્તુ સ્કીમમાં નથી આપતા. તો અત્યારે જે જોઈ રહ્યા છે એનું કિચનની સાઇઝ છે 12 ફૂટ બાય 12 ફૂટની કિચનની સાઇઝ છે કે જેમાં તમે જોશો તો લગભગ એવું શકાય કે 12 + 12 એટલે 24 ફૂટની ટોટલ લંબાઈનું આપણને પ્લેટફોર્મ મળી રહ્યું રાઈટ રાઈટ છે, જે આ ઘરની અંદર બહુ જ સારી રીતે ડિઝાઇન થયેલું છે. એવી જ રીતે બીજી બાજુ ચર્ચા કરીએ તો મારા ફ્રીઝ, ફ્રીઝર, માઇક્રોવેવ એના પણ પ્રોવિઝન આની અંદર સરસ રીતે કરેલા છે. એની સાથે સાથે અમે જોઈએ ને તો આને પણ એક બહુ સરસ વસ્તુ કરી છે કે એક પોકેટ ડોર બનાવી છે આની અંદર ડિઝાઇન વાઇઝ જોઈએ તો. એટલે ઘણી વખત એવું હોય છે કે ફેમિલીમાં કોઈને એમ લાગે છે કે મારે કિચનને થોડું ક્લોઝ પણ કરવું છે, રાઈટ, તો કિચનને ક્લોઝ કન્સેપ્ટમાં પણ કરી શકીએ. હા, આવી જ રીતે આની સાથે બહુ જ સરસ સાઇઝની વોશયાર્ડ. ઓહો, અહીંયા તમે જોશો તો બીજા પ્રોવિઝન મૂકેલા છે, વોશિંગ મશીન, ડ્રાયર, ડિશ વોશરના પ્રોવિઝન અહીંયા થઈ ગયા છે. એ સિવાયનો આપણો વોશનો સ્પ્લેસ થઈ ગયો અહીંયા મારી પાસે. એ વસ્તુ થઈ ગઈ. એક બાજુ તમે જોશો તો મારું એક સરસ મજાનું સ્ટોર યુનિટ પણ વધારાનું ત્યાં અમે કોઈ પ્રોવિઝન આપી દીધેલું છે. આ બીજો બેડરૂમ. હા, આ એક માસ્ટર બેડની જ વ્યાખ્યાનો બીજો બેડરૂમ છે. એટલે સાઈઝ તો એવી જ છે, 12 by 18 ની સાઈઝ છે. એટલે તમે જોશો તો બેડ સરસ રીતે સેટઅપ થયેલો છે, સામે વોર્ડરોબ સરસ મજાના સેટઅપ થઈ ગયેલા છે. એક નાનું રીડિંગ ટેબલ પણ પ્રોવિઝન કર્યું છે કે આજે ઘરની અંદર પણ એવું થાય છે કે કોઈને રાત્રે પણ કંઈક નાનું મોટું કામ કરવું છે ઓફિસનું તો પોતાના રૂમની અંદર કરી શકે. રાઈટ, દરેક રૂમને મળી રહ્યું છે એટેચ ટોયલેટ. દરેક રૂમને એક સરસ મજાના અહીંયા પણ સેમ શાવર સિસ્ટમ ને સેમ શાવર સિસ્ટમ, કારણ કે અમારી યુએસપી છે. આ ત્રીજો બેડરૂમ, આ ચિલ્ડ્રન રૂમ છે, કિડ્સ બેડરૂમ આવી ગયો. રાઈટ. હા, એટલે એની સાઈઝ એટલી પૂરતી This છે. is the 11 by 14. અને ફ્લોરિંગ ને બધું આઈ થિંક બધે આખા ઘરમાં સેમ મળવાનું ને. સિમલેસ ની જ મજા છે ઘરની અંદર. ઘર હંમેશા તમને સિમલેસ એટલે એક કલર કોડ હોય, એક સરખું ફ્લોરિંગ હોય તો જ ઘરની વધારે બ્યુટી છે. રાઈટ. અને ઘર ત્યારે જ મોટું લાગે છે જ્યારે એક સરખી ડિઝાઇનમાં જતા હોય તમે ત્યારે. આઈ થિંક 14 by 11 કે એવો 14 by 11 નો બેડરૂમ છે, કિડ્સ બેડરૂમ છે અમારી આ વ્યાખ્યાની અંદર. બરાબર છે. આને ટોયલેટ બાથરૂમ આને એકલું ટોયલેટ નથી આપેલું, એટલે અહીંયા અને એની બાજુમાં જગ્યાએ એક અહીંયા કોમન ટોયલેટ કરી નાખેલું. રાઈટ. આ આઈ થિંક ચોથો બેડરૂમ છેલ્લો. ચોથો બેડરૂમ જે છેલ્લો બેડરૂમ છે. હા, અગેન આની વ્યાખ્યા પણ તમે જસ્ટ લાઈક નિયર ટુ માસ્ટર બેડરૂમ કહી શકો. આ સેમ 18 ફૂટ બાય 11 ફૂટની સાઇઝ છે. ઓકે, એટલે અહીંયા પણ આપણે એટેચ ટોયલેટ બાથરૂમ તો મળી જ રહ્યું છે. પ્લસ તમે જોવા જાવ તો આ બેડ, આની અંદરની ચર્ચા કરીએ તો આમાં તમને બે બાજુ વિન્ડો મળી રહી છે, પણ વિન્ડોની સાઇઝ પણ તમે જોશો તો યુઝ સાઇઝ ઓફ વિન્ડો કહી શકો. એટલે એની સાથેનું આ એક અટેચ ટોયલેટ બાથરૂમ છે. અહીંયા પણ સરસ મજાની એ જ રીતની શાવર ને બધું છે. મનીષભાઈ, આ પ્રોજેક્ટની યુએસપીની ચર્ચા કરીએ તો બહુ જ બધી વસ્તુઓ છે. એમાંની એક બહુ જ સારી વસ્તુ હમણાં પણ કીધી કે અમારી 38th ફ્લોર ઉપર સ્વિમિંગ પુલ છે, જે ઇન્ફિનિટી પુલ બનાવેલા છે અમારે કોઈ. આ સિવાય આજે પિકલ બોલ, ટેનિસ કોર્ટ્સ, બોક્સ ક્રિકેટ અને ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ્સ, જીમ, થિયેટર્સ અને બોલરૂમ, વોકિંગ ટ્રેક્સ, આ બધી જ વસ્તુઓ આપણા પ્રોજેક્ટની અંદર તો બાય ડિફોલ્ટ છે જ પહેલેથી. આ પ્રોજેક્ટની અંદર પાર્કિંગ વ્યવસ્થા પણ એટલી સરસ કરે છે કે જેમાં 3 બેઝમેન્ટ્સ અમે લોકો પાર્કિંગ માટે આપેલા છે. એટલે જે 4 BHK ના ઘર લે છે એ દરેકને 3 ગાડીના પાર્કિંગ પણ અંદર સરસ રીતે મળી રહ્યા છે. સરસ. અત્યારે ઈવી નો ટ્રેન્ડ ખૂબ ચાલી રહ્યો છે, લોકો ખરીદી રહ્યા છે. એના ચાર્જિંગ માટેનું કોઈ પ્રોવિઝન અથવા તો કોઈ સભ્ય ઈચ્છે તો? હા, અમે લોકોએ એવા પ્રોવિઝન કર્યા છે કે ગ્રાઉન્ડ ફ્લોર પર EV સ્ટેશન્સ બનાવીશું આ પ્રોજેક્ટની અંદર. પણ EVના સ્ટેશન્સ અમે લોકો ડિઝાઇન એવી રીતે કરીએ છીએ કે જેમાં ફાસ્ટ ચાર્જિંગના પોઈન્ટ બનાવી રહ્યા છે અંદર. તો દર્શક મિત્રો, VTVની આ ખાસ રજૂઆત પ્રોપર્ટી સોલ્યુશનમાં આપણે જોયું માધવ ગ્રુપનું અવર આઇકોનિક 2 જે થલતેજ વિસ્તારમાં આવેલું છે. આવા અવનવા પ્રોજેક્ટ્સ લઈને, આવી રસપ્રદ માહિતી લઈને અમે તમારા સુધી આવીશું. અમદાવાદ અને ગુજરાતના તમામ ડેવલપર્સની આવી નવી સ્કીમો જોવા માટે જોતા રહો VTV ગુજરાતી.